જય દ્વારકાધીશ મિત્રો, આપણા નવા વિડીયોમાં આપણે બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવ્યા ચોવટા ગામની અંદર એટલે કે વાડી વિસ્તારમાં લગભગ અત્યારે રાતના 7 થી 8:30 વાગ્યા અને આ સાપ છે મિત્રો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા, જેને ગુજરાતી ભાષામાં એરુના નામે ઓળખવામાં આવે છે, જે માંડવીના ઢેગલામાં છુપાઈને બેઠો હતો। મિત્રો આ ભારતનો બીજા નંબરનો ઝેરી સાપમાંની ગણના થાય છે, એટલે કે આનામાં ન્યુરોટોક્સિક નામનું વેનમ આવે છે, જે આપણે માણસને કરડ્યા પછી લગભગ 60 થી 70 મિનિટનો આપણી પાસે સમય હોય અને જો તમે ક્યાંય દવાખાને ન જાઓ તો તમારું મોત થઈ શકે છે। બોણી લીધે ભાઈ ચાલુ ચેકા મારવા દે ઠીક છે મારો મિત્રો આપણે સહી સલામત રેસ્ક્યુ કરી લીધો અને ગુજરાતી ભાષામાં એરુના નામે અને આપણું સાયન્સ આને નાજા નાજા કહી, તેમજ આસામ મહારાષ્ટ્રમાં અને ગેહવન ફિટાર જેના ઘણા નામે આને મિત્રો ઓળખવામાં આવે છે। ગેહવન મિત્રો આને એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આના શરીરમાં તમે જુઓ ઘઉં જેવા, ગેહું એટલે ઘઉં, એટલે ઘઉં જેવી પેટર્ન આની શરીરમાં હોય છે અને એટલે આને ગેહવન કહેવામાં આવે છે। અને મારા ખ્યાલ પ્રમાણે આ સાપે કંઈ ખાધેલ છે જે આગળ કાઢવાનો છે, તમે લાઈવ જોઈ શકો છો, કારણ કે અમારો બંને એટલો પ્રયાસ હોય જ્યાં સુધી સાપ તેનું ભોજન ન કાઢે ત્યાં સુધી અમે મહેનત કરતા હોય છે, પણ જો આને ખાધેલ છે, કારણ કે અમે કોઈ પણ સાપ રેસ્ક્યુ કરીએ એટલે જે પણ તેને ખાધું હોય તે કાઢે છે। અને આ મારા ખ્યાલથી પોતે ડેટકાનો એક ખોરાક બનાવેલ છે। આનો મુખ્ય ખોરાક મિત્રો એ ઉંદર હોય છે, પરંતુ અત્યારે ઠંડીનો મોસમ છે એટલે તે ડેટકાને પણ પોતાનો ખોરાક બનાવતો હોય છે। લગભગ આ 1 ફૂટથી 1.5 ફૂટનો સાપ છે, પરંતુ ભારતમાં આની કુલ લંબાઈ 4.5 થી 5 ફૂટ અથવા 6 ફૂટ સુધીનો નોંધાયેલ છે, જેમાં સ્પેટિંગ કોબરા અને કોમન કોબરા અને મોનોસ્લેટ કોબરા એ આપણે ગુજરાતમાં થતો નથી, જે સાઉથના રાજ્યમાં જોવા મળે છે। અને આ સાપ એ ન્યુરોટોક્સિક નામનો આનામાં ઘાતક વેનમ આવે છે, જે આપણને કરડે એટલે આપણી પાસે 70 થી 80 મિનિટનો સમય હોય। મિત્રો જ્યારે પણ આ સાપ તમને કરડે અને જો તમે મારો તો તમારા ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ પ્રમાણે તમારા ઉપર કાયદેસર ગુનો નોંધી અને તમને જેલની સજા પણ થઈ શકે છે અને તમારે જે અમુક જણો દંડ આવે તે પણ ભરવો શકે છે। અને ખાસ મિત્રો તમારે અમારા વિડીયા જોઈ અને આવી કોઈ ભૂલ કરવી નહીં, કારણ કે સાપ પકડવો એ કોઈ તંત્ર મંત્ર કોઈ જાદુ નથી, પરંતુ એક આવડત, અમારે આના પ્રત્યેનું નોલેજ એટલે કે શિક્ષણ હોય છે, કઈ જાતિનો છે, કેટલા ટકામાં ઝેર આવે, કઈ રીતે આને હેન્ડલ કરવો એ ખાસ અમારામાં આવડત હોય છે। અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલનું નામ છે સર્પમિત્ર ભાવેશ ભાદરકા, જેને સબસ્ક્રાઈબ કરી દેજો। અને જેટલા પણ સર્પ મિત્રો છે એની મારે ખાસ એક અપીલ છે મિત્રો, તમે કોઈ પણ જગ્યાએ સાપ પકડવા જાઓ તો સાપને લઈને કોઈ સ્ટંટનો વિડીયો કરવો નહીં, કારણ કે જ્યારે તમે સ્ટંટનો વિડીયો કરો ને ત્યારે અમુક વખતે તમારામાં બાઇટ થઈ શકે છે। એટલે જો તમે અમારી ચેનલમાં નવા હોય તો બને તેટલો વિડીયો મિત્રો આ શેર કરજો, કારણ કે જેથી આવો મૂંગા જીવ બચી જાય અને આ સાપને જીવ પોતાનો બચી જાય। હવે આપણે એને કુદરતી વાતાવરણમાં રિલીઝ કરીએ ત્યાં સુધી તમે વિડીયામાં બન્યા રહીજો। વંદે માતરમ, જય ભારત જોવા મળે છે। અને આવા સાપને મિત્રો મારવો ન જોઈએ, કારણ કે આ પર્યાવરણનું સંતુલન જાળવી રાખે છે। અને સાપ બાઇટ થયા પછી ઓનલી ફોર એક જ ઉપાય છે જે આપણી પાસે એન્ટી વેનમ છે એ જ। અને લગભગ આખા વર્ષમાં ભારતમાં આ કોબરાના બાઇટથી એટલે કે કોબરાના કરડવાથી 20,000 જેટલા લોકોના મોત થાય છે, જે
આ બીજા નંબરનો ઝેરી સાપ છે. અને ગુજરાતમાં મોટા ગામમાંથી આપણે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા રેસ્ક્યુ કર્યો તો તેને આપણે રિલીઝ કરી દઈએ. તમે તમારો કિંમતી સમય આપી અમારા વિડીયો જોવો એ બદલ ખૂબ ખૂબ આભાર, અભિનંદન અને થેન્ક યુ.